નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ચોથા ચેપ્ટરમાં આપણે કુટ પ્રશ્ન વિભાગની અંદર આગલા લેક્ચરમાં આપણે આ દાખલો ગણ્યો. દાખલો સંજોગો વસાત અધૂરો રહ્યો. હવે એ તમને હું પાછું એક વખત નજર ફેરવી લઈ, બરાબર, કે આપણે બે ચોરસના ક્ષેત્રફળનો સરવાળો આટલો આપ્યો છે. જો તેમની પરિમિતિઓનો તફાવત 24 મીટર હોય તો બંને ચોરસની બાજુની લંબાઈ શોધો. બહુ સરસ દાખલો છે. તો બે ચોરસની બાજુની લંબાઈ શોધવા માટે આપણે ધારવું પડે કે નાના ચોરસની બાજુની લંબાઈ x ધારો તો એની હંમેશા પરિમિતિ 4x જ થાય, 4 ગુણ્યા x, બરાબર. પરિમિતિ એટલે 4 લંબાઈ, 4 ગુણ્યા લંબાઈ એટલે પરિમિતિ 4x બની નાનાની. પછી એનું નાના ચોરસનું ક્ષેત્રફળ શું મળે તો કે બાજુ x હોય તો ક્ષેત્રફળ x નો વર્ગ જ થાય. ક્ષેત્રફળ એટલે બાજુનો વર્ગ અને પરિમિતિ ચોરસની એટલે 4 ગુણ્યા બાજુ. આ બે એના સૂત્ર અલગ છે. તો ત્રીજું સ્ટેપ બન્યું, નાના ચોરસનું ક્ષેત્રફળ મળી ગયું આપણે x વર્ગ. હવે બેની પરિમિતિનો તફાવત 24 હોય તો જો નાના ચોરસની 4x હોય તો મોટાની કેટલી હોય? હંમેશા 24 વધારે, કારણ કે એનો તફાવત 24 કીધો હોય. એટલે જો નાનાની જે તમે ધારો તો મોટાની હંમેશા પ્લસ કરવાના, અને પહેલાં મોટાની ધારી હોય તો એમાંથી નાનાની હંમેશા માઇનસ કરવી પડે, બરાબર. એટલે બેની પરિમિતિનો તફાવત 24 હોય તો મોટા ચોરસની પરિમિતિ કેટલી બની? 4xમાં 24 ઉમેરો, 4x + 24. હવે આ એક પરિમિતિ મળી મોટાની, તો મોટા ચોરસની બાજુનું માપ આમાંથી મળશે આપણે પરિમિતિમાંથી, કારણ કે પરિમિતિને 4 વડે ભાંગીએ એટલે બાજુનું માપ મળે. તો એના પરથી આપણે મોટા ચોરસની બાજુનું માપ તો કે આ પરિમિતિ ભાંગ્યા 4, એમાં 4 કોમન કાઢ્યા, અંદર x + 6, નીચે 4 4 ગયા, x + 6 મળ્યા. એ મોટા ચોરસની બાજુનું માપ મળ્યું. મોટા ચોરસની બાજુનું માપ મળે તો તમને મોટા ચોરસનું ક્ષેત્રફળ મળે. તો કે મોટા ચોરસનું ક્ષેત્રફળ બરાબર આ જે બાજુ મળી એ બાજુનો વર્ગ, બાજુનો વર્ગ એટલે x + 6 આખાનો વર્ગ. હવે એ બે મળ્યા તમને. અહીંયા નાના ચોરસનું આપણે લાગી ગયું અને અહીંયા મોટા ચોરસનું. તો બંને ચોરસના ક્ષેત્રફળનો સરવાળો 468 મીટર સ્ક્વેર છે પહેલી જ લીટીમાં છે. તો x નો વર્ગ વત્તા x + 6 આખાનો વર્ગ બરાબર 468. સાદુરૂપ આપો, x વર્ગ એમ નામ, આ x વર્ગ વત્તા 6 દૂને 12x વત્તા 6 નો વર્ગ 36 બરાબર 468. 2x વર્ગ વત્તા 12x વત્તા 36 ને આ ડાબી બાજુ એટલે -468 બરાબર 0. 2x વર્ગ વત્તા 12x 36માંથી 468 બાદ થાય એટલે -432, -432 બરાબર 0. હવે બેકી અને અહીંયા 2 એટલે 2 વડે ભાગી શકાય. તો x વર્ગ વત્તા 6x -216 બરાબર 0. 2 વડે ભાગતા. હવે આનો મતલબ આપણે અવયવીકરણની રીતે આનો ઉકેલ મેળવશું. યાદ રાખજો, અહીંયા પહોંચ્યા હતા આપણે તો 216ના એવા ભાગ પાડવું કે બાદબાકી કરવાથી +6 આવે. તો આપણે સાઈડમાં લસા લીધો જો 216નો, તો એના 2 ભાગ એવી રીતે પાડ્યા કે 2 તગડા અને 1 2 એટલે 3 તેરી 9 દુ 18, 18 અને આ 2 દુ 4 તેરી 12, 18 અને 12, 18 અને 12 એટલે એનો ગુણાકાર 216 થાય અને 18માંથી 12 બાદ કરવાથી +6 મળે. તો 18 પ્લસ અને 12 x માઇનસ 216 એમનેમ 0. હવે અહીંથી આપણે આગળ વધીએ. આમાંથી x કોમન તો કૌંસમાં x + 18, માઇનસ આમાંથી 12 કોમન તો કૌંસમાં x + 18. માટે એક વખત x + 18 બીજા કૌંસમાં x - 12 બરાબર 0. માટે x + 18 બરાબર 0 અથવા x - 12 બરાબર 0. માટે x બરાબર અહીંયા -18 અથવા x બરાબર +12. x છે એ બાજુનું માપ છે ને, બાજુનું માપ ઋણ ન હોય
માટે એક્સ નોટ ઇક્વલ ટુ -18, એક્સ બરાબર -18 નહીં થાય, માટે એક્સ બરાબર 12, કારણ કે બાજુનું માપ ઋણ ન હોય, એટલે એક્સ બરાબર -18 શક્ય નથી અને એક્સ બરાબર 12 આવશે. એક્સ 12 આવશે એ શું મળશે તમને? એક્સ છે એ ચોરસની નાના ચોરસની બાજુ, એ એક્સ તમે ધાર્યો હોય તો નાના ચોરસની બાજુ તમને કેટલી મળશે? 12 એક્સ એટલે. અને મોટા ચોરસની બાજુ ક્યાં છે? અહીંયા રહે. મોટા ચોરસની બાજુનું માપ એટલે અહીંયા ઠેક છે, એક્સ વત્તા 6 એટલે એક્સમાં 12, 12 વત્તા 6 એટલે 18. તો આ રીતે આપણને બે માપ મળશે. નાના ચોરસની બાજુનું માપ એક્સ બરાબર, નાના ચોરસની બાજુનું માપ બરાબર એક્સ ધાર્યો તો, અને એક્સ બરાબર 12 મીટર. પછી મોટા ચોરસની બાજુનું માપ બરાબર એક્સ વત્તા 6 છે, એક્સ વત્તા 6 બરાબર એક્સ એટલે 12 વત્તા 6 બરાબર 18 મીટર. ચાલો, આ નાના ચોરસની બાજુનું માપ 12 મીટર થયું, મોટા ચોરસની બાજુનું માપ 18 મીટર થયું. આપણે સાચા છે કે ખોટા એ ચેક કરવું હોય તો બેયના ક્ષેત્રફળનો સરવાળો આપ્યો તો 468. જો બે ચોરસના ક્ષેત્રફળ, તો નાના મોટા બેયના ક્ષેત્રફળ શોધવા હોય તો નાના ચોરસ 12 છે ને, તો અહીંયા નાના ચોરસનું ક્ષેત્રફળ એટલે 12નો વર્ગ થઈ છે, 12નો વર્ગ 144, અને મોટા ચોરસ 18 મીટર મળ્યા તો અહીંયા 18નો વર્ગ થઈ છે, 12નો વર્ગ 144 અને 18નો વર્ગ 324, તો 144 અને 18નો 324, 4 ને 4 8, 4 ને 2 6 અને 3 ને 1 4, થઈ ગયા 468. આ રીતે પણ આપણે ચેક કરી શકીએ કે આપણે સાચા છે કે નહીં. આ બેયનો સરવાળો, બે જે મળ્યા એનો ક્ષેત્રફળનો સરવાળો થઈ જાય તો 468 આવી ગયા. તો આ રીતે આ દાખલો અહીંયા આપણે કુટ પ્રશ્ન વિભાગના ગણખરા દાખલા આપણે પૂરા કર્યા. હવે આપણે એના પછીનો ટોપિક જોઈ. અગાઉ મેં તમને વાત કરી હતી બીજના સ્વરૂપ વિશે.
ચાલો ત્યાર પછીનો ટોપિક છે બીજના સ્વરૂપ. બીજના સ્વરૂપ. તો બીજના સ્વરૂપ લખો એના વિશે. દ્વિઘાત સમીકરણ ax વર્ગ વત્તા bx વત્તા c બરાબર 0 માટે બી સ્ક્વેર માઇનસ 4ac ની કિંમતને વિવેચક કહે છે. મેં તમને કીધું હતું ને કે દ્વિઘાત સમીકરણ બી સ્ક્વેર માઇનસ 4ac બરાબર આપણે દ્વિઘાત સમીકરણ ax વર્ગ વત્તા bx વત્તા c આ એનું પ્રમાણિત સ્વરૂપ છે બરાબર. એના માટે બી સ્ક્વેર માઇનસ 4ac ની જે કિંમત મળે તમને આપણે સૂત્રની રીતમાં ઉપયોગ કર્યો તો આ બી સ્ક્વેર માઇનસ 4ac ની જે કિંમત છે એ કિંમતને વિવેચક કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? વિવેચક. વિવેચક કહેવામાં આવે છે. વિવેચક કહે છે જેની સંજ્ઞા કેપિટલ ડી છે બરાબર. એની સંજ્ઞા આ પહેલો મુદ્દો. પછી બીજો મુદ્દો છે વિવેચક બી સ્ક્વેર માઇનસ 4ac ની કિંમત આપેલ સમીકરણના બીજ આપેલ સમીકરણના બીજ વાસ્તવિક છે કે નહીં તે નક્કી કરે છે. વાસ્તવિક છે કે નહીં તે નક્કી કરે છે. બી સ્ક્વેર માઇનસ 4ac ની કિંમત આપેલ સમીકરણના બીજ વાસ્તવિક છે કે નહીં તે નક્કી કરે કે કોઈ પણ સમીકરણને બીજ મળશે કે નહીં એ કેના ઉપરથી નક્કી થાય? બી સ્ક્વેર માઇનસ 4ac ની કિંમત ઉપરથી. તો બી સ્ક્વેર માઇનસ 4ac ની કિંમત કેવી હોય તો મળે અને એ સ્વરૂપ એ બીજને કેવા સ્વરૂપ કહેવાય એ વાત મેં તમને ખાલી મૌખિક તેદી કહી હતી. અત્યારે તમને આપણે કાયદેસર થિયરીમાં લખીને રજૂઆત કરશું. નોંધ કરીને આપણે લખશું પહેલું ભરીજો. નોંધ કરીને પછી લખશું. પહેલાં અહીંયા કોઠો એક કરી નાખી વિવેચકની કિંમત અને બીજનો પ્રકાર. વિવેચકની કિંમત અને અહીંયા બીજનો પ્રકાર. તો વિવેચકની કિંમત જો ધન હોય તો વાસ્તવિક અને ભિન્ન. વાસ્તવિક અને ભિન્ન. વિવેચક તમને 0 થી મોટો મળે ધન તો બીજનો પ્રકાર કેવો કહેવાય? વાસ્તવિક અને ભિન્ન. એટલે કે બે વાસ્તવિક અને ભિન્ન બીજ મળે એને એમ.
પછી જો વિવેચક શૂન્ય મળે, કારણ કે આ ધન મળ્યો, પછી શૂન્ય હોય તો વાસ્તવિક અને સમાન. વાસ્તવિક અને સમાન. અને ત્રીજું જો ઋણ હોય તો વાસ્તવિક બીજ ન મળે. વાસ્તવિક બીજ ન મળે. યાદ રાખજો, વિવેચકની કિંમત જો ઋણ હોય ને, વિવેચક એટલે કે b² - 4ac એ વિવેચક, એની કિંમત જો એ આપણને ઋણ મળે 0થી નાની, તો આગળ દાખલો જ ન થાય, સમીકરણના બીજ જ ન મળે, ઉકેલ ન મળે આપણને. મેં તમને અગાઉ વાત કરી હતી. તો વિવેચકની કિંમત ઋણ હોય તો વાસ્તવિક બીજ ન મળે, શૂન્ય હોય તો વાસ્તવિક અને સમાન મળે. એટલે કે વાસ્તવિક અને સમાન એટલે બે બીજ સરખા જ મળે. એટલે કે x બરાબર 1/2 અથવા x બરાબર 1/2, કાં x બરાબર -2 અથવા x બરાબર -2, બે સરખા જ મળે ને. એવું ક્યારે બને? તો કે વિવેચક 0 હોય ને ત્યારે. ડી વિવેચક એટલે ડી, આપણે b² - 4ac એની કિંમત 0 હોય ને તો બે બીજ સમાન મળે, એટલે વાસ્તવિક અને સમાન. અને 0થી મોટો એટલે ધન. જો b² - 4ac ધન હોય તો વાસ્તવિક તો હોય જ, વાસ્તવિક અને ભિન્ન બીજ મળે. ભિન્ન એટલે જુદા જુદા, બે બીજ જુદા હોય તો વાસ્તવિક અને ભિન્ન એ ધનમાં મળે. તો આ રીતે આ કોઠો આપણે લખશું. અને પછી હવે આપણે પહેલાં આ 2 પોઈન્ટ, પછી આ કોઠો, અને હવે આપણે અહીંયા લખશું નોંધ કરીને. નોંધ. પહેલું, a b અને c અસમય સંખ્યા હોય. a b અને c અસમય સંખ્યાઓ હોય. અસમય સંખ્યાઓ હોય તથા b² - 4ac ની કિંમત તથા b² - 4ac ની કિંમત ધન અને પૂર્ણ વર્ગ હોય તો, ધન અને પૂર્ણ વર્ગ હોય યાદ રાખજો, ધન અને પૂર્ણ વર્ગ હોય તો સમીકરણના બીજ સમય અને ભિન્ન મળે. તો સમીકરણના બીજ સમય અને ભિન્ન મળે. સમય અને ભિન્ન મળે. બરાબર. બીજું, જો a b અને c સમય સંખ્યાઓ હોય, જો a અલ્પવિરામ b c સમય સંખ્યાઓ હોય અસમય નહીં હોય, અહીંયા સમય જ આવશે પહેલાંમાં. હા, અસમય નહીં. a b અને c સમય સંખ્યા જ છે. અને આમાંય a b અને c સમય સંખ્યાઓ હોય તથા b² - 4ac ની કિંમત ધન હોય પરંતુ પૂર્ણ વર્ગ ન હોય. a b c સમય સંખ્યાઓ હોય તથા b² - 4ac ની કિંમત
ધન હોય પરંતુ પૂર્ણ વર્ગ ન હોય, એટલે કે એનું વર્ગમૂળ ન નીકળતું હોય. પૂર્ણ વર્ગ એટલે જેનું વર્ગમૂળ નીકળે એ પૂર્ણ વર્ગ. ધન હોય પણ પૂર્ણ વર્ગ ન હોય તો સમીકરણના બીજ અસમય અને ભિન્ન મળે. તો સમીકરણના બીજ અસમય અને ભિન્ન મળે. અસમય અને ભિન્ન મળે. બરાબર, આટલું યાદ રાખજો. અને ત્રીજો પોઈન્ટ છે, જો b² - 4ac બરાબર 0 હોય તો સમીકરણના બીજ સમાન મળે. જો b² - 4ac ની કિંમત, જો b² - 4ac બરાબર 0, b² - 4ac બરાબર 0 હોય તો સમીકરણના બીજ સમાન મળે અને દરેક બીજની કિંમત તો સમીકરણના બીજ સમાન મળે અને દરેક બીજની કિંમત -b/2a થાય. દરેક બીજની કિંમત -b/2a, દરેક બીજની કિંમત -b/2a થાય. -b/2a થાય. સરસ. તો જો ખાસ કરીને b² - 4ac ની કિંમતને વિવેચક કહેવાય છે, જેની સંજ્ઞા ડી છે. પછી વિવેચક b² - 4ac ની કિંમત આપેલ સમીકરણના બીજ વાસ્તવિક છે કે નહીં તે નક્કી કરે છે. આ વિવેચકની કિંમત છે ને, ધન, શૂન્ય કે ઋણ, એ શું નક્કી કરે છે? બીજનો પ્રકાર નક્કી કરે છે. બીજ વાસ્તવિક છે કે નહીં એમ એ નક્કી કરે. તો એના પછી આપણે કોઠો લખ્યો વિવેચકની કિંમત ને એનો પ્રકાર બીજનો. તો વિવેચકની કિંમત ધન હોય તો બીજ કેવા મળે? વાસ્તવિક અને ભિન્ન. વિવેચક શૂન્ય હોય તો કે વાસ્તવિક અને સમાન. વાસ્તવિક અને સમાન. અને જો વિવેચકની કિંમત ઋણ હોય તો વાસ્તવિક બીજ મળે જ નહીં. એ આપણે કોઠામાં આના દ્વારા સમજ્યા અને લખ્યું. હવે એના ઉપરથી નોંધ લખી કે a, b અને c ની કિંમત, આ a એટલે કે x વર્ગનો સહગુણક, b એટલે a એટલે x વર્ગનો સહગુણક, b એટલે x નો સહગુણક અને c એટલે અચળ. તો આ a, b, c જેમાં એના પ્રમાણિત સ્વરૂપમાં જે આપે છે એ, એટલે કે આગળ જે સહગુણક હોય એ x વર્ગનો સહગુણક એ a કહેવાય, x નો સહગુણક હોય એને b કહેવાય, c એટલે અચળ. તો આ a, b અને c સમય સંખ્યાઓ હોય તથા b² - 4ac ની કિંમત ધન અને પૂર્ણ વર્ગ હોય ને, ધન અને પૂર્ણ વર્ગ, ધન તો કીધી જ, તો 24 છે એ ધન હે અને 25 છે એ ધન હે. સમજો, બે ધન હે, પણ કીધું એ શું? ધન અને પૂર્ણ વર્ગ બે હોય તો 24 અને 25 માંથી કેની પસંદગી થાય? 25 ની થાય, કારણ કે 25 છે એ સામે પૂર્ણ વર્ગ છે. તો એમ કહે છે કે b² - 4ac ની કિંમત જો ધન અને પૂર્ણ વર્ગ બે હોય ને તો સમીકરણના બીજ આપણે એને સમય અને ભિન્ન મળે. કેવા? સમય અને ભિન્ન. આપણે એવું છેલ્લે કેવું પડે, જો b² - 4ac 25 મળે ને તો કહેવાય કે સમીકરણને સમય અને ભિન્ન બીજ મળે. જો આમાં છે જ સમય અને ભિન્ન, તો સમીકરણના બીજ કેવા મળે? સમય અને ભિન્ન. સમય અને ભિન્ન મળે. પછી એવી રીતે abc સમય સંખ્યાઓ હોય તથા b² - 4ac ની કિંમત ધન હોય પરંતુ પૂર્ણ વર્ગ ન હોય, એટલે કે મેં કેમ કીધું 24, 25 ની વાત હોય તો એમાં 25 નહીં આવે, પૂર્ણ વર્ગ નહીં, એમ ખાલી ધન હોય એટલે કે
24 હોય, 23 હોય, 22 હોય, આવી ધન સંખ્યા ગમે એ હોય તો એના બીજ અસમય અને ભિન્ન મળે. કેવા? અસમય અને ભિન્ન. ઓમાં સમય અને ભિન્ન. જો ધન અને પૂર્ણવર્ગ બે હોય તો સમય અને ભિન્ન મળે, અને ખાલી ધન હોય પણ પૂર્ણવર્ગ ન હોય તો સમીકરણના બીજ અસમય અને ભિન્ન મળે. કેવા? અસમય અને ભિન્ન. અને ત્રીજો મુદ્દો, b² - 4ac બરાબર જો 0 તમને મળે, b² - 4ac ની એટલે કે વિવેચકની કિંમત 0 હોય તો સમીકરણના બીજ સમાન કેવા? સમાન મળે. સમાન મળે અને દરેક બીજની કિંમત પાછી આટલી થાય -b/2a. તમને સમાન મળી જાય પછી એ બેયનું મૂલ્ય છે ને -b/2a આ સૂત્રમાં મૂકો એટલે તમને મળી જાય સીધું જ. જો વિવેચક 0 મળે તમને b² - 4ac તો પછી શું લખાય? કહેવાય કે b² - 4ac બરાબર 0 હોવાથી દરેક બીજનું મૂલ્ય બરાબર -b/2a છે. એની કિંમત આ છે. આની અંદર કિંમત મૂકી દો, માઇનસ કરીને b એટલે ઉપર બીની કિંમત મૂકો અને છેદમાં 2a એટલે 2 ગુણ્યા a. છેદમાં 2a છે ને તો 2 કૌંસમાં એની કિંમત, એનું સાદુરૂપ આપી દઈએ એટલે આપણને દરેક બીજની કિંમત આપણને મળી જાય, ટૂંકમાં ઉકેલ મળે. તો આ એક ખાસ નોંધ હતી. એક આ કોઠો અને બે આ 2 પોઈન્ટ. પહેલાં આ 2 પોઈન્ટ લખજો, પછી ફૂદડી કરીને કોઠો લખવાનો અને પછી આ નોંધ લખવાની. અને હવે 2-3 ખાલી મુદ્દા ટૂંકા છે એ આપણે લખી નાખી. પછીનો મુદ્દો એરો કરીને, જો આલ્ફા અને બીટા, જો આલ્ફા અને બીટા એ દ્વિઘાત સમીકરણ ax² + bx + c બરાબર 0 ના બીજ હોય, તો આલ્ફા પ્લસ બીટા કરો યાદ, દ્વિચલ સુરેખ, ત્રીજું ચેપ્ટર, બીજું ચેપ્ટર બહુપદી. બહુપદીમાં આપણે બે બીજનો સરવાળાનું સૂત્ર શું લખ્યું હતું? આલ્ફા પ્લસ બીટામાં -b/a. યાદ આવ્યું? -b/a. આમાં જ થાય દ્વિઘાત સમીકરણ આલ્ફા અને બીટા. જો આના બીજ હોય ને આ દ્વિઘાત સમીકરણના, તો આ બે બીજનો સરવાળો એટલે કે આલ્ફા પ્લસ બીટા બરાબર -b/a તથા આલ્ફા ઇન્ટુ બીટા એટલે કે ગુણાકાર બરાબર c/a.